હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે તારે સવારમાં વહેલું ઉઠ્યું એવું કાઠું પડી રહ્યું છે ને. કાલ રાત્રે એડિટિંગ કરી બધું 1 વાગે કામ પૂરું કર્યું અને 8 વાગે વળી ઉઠી ગયો. તો આમ ઝોકા તો આયા જ કરતા હતા. ઝોકા તો આવે પછી હવે આદત તો પાડી પડશે વહેલાસર જવાની. અને અત્યારે થઈ ગયું છે આપણું ટિફિન પેક ગોરધનલાલનું. એનીવેઝ આજે ફર્સ્ટ ડે છે બાબા, પહેલો દિવસ જ જય શ્રી કૃષ્ણ. અને ત્યાં આગળ ઓલમોસ્ટ બધી તૈયારી તો આપણી પૂરી થઈ ગઈ છે. બધા આપણા વેપારીઓની રાહ જોવાની છે. બબ્બી ગુડ મોર્નિંગ બેટા, બૂટ તો પહેર, લા બૂટ પહેરાવો મેં ધનો. હા એ તો બોલતી જ નહીં, કંઈક જોયા કરે છે. અને બીજી શું વાત હતી? હા, મેં તમને પેલી જે વાત કરી હતી માણસોની, તો એ ખાસ ધ્યાન રાખજો. બરાબર, કોઈ વ્યવસ્થિત મહેનતુ માણસો હોય, કોઈ છોકરાઓ હોય તો આપણો કોન્ટેક્ટ કરાવજો. તો એમને સારું એવું મંથલી ઇન્કમ લોકોને મળશે. બરાબર છે, અને સારો એવો વ્યવસાયમાં તમારો ગ્રોથ પણ થશે. તો એટલે રિક્વેસ્ટ કરું છું, કોઈ હોય તો ખાસ કોમેન્ટમાં કહેજો, કોઈ મોબાઈલ નંબર આપજો મને, તો આપણે એ લોકો સાથે આપણે કામ કરી શકીશું. સવારે છાશ પીવા બેઠી જોવું ખાટે કે મિક્સ કરવા બેસો, પાણી થઈ જાય. હવે ડાકું ક્યાં છે? અને તો ટિફિન પેક થઈ ગયું, ફટાફટ નીકળી. અને કાલે રાત્રે છે ને રુચિતા આવી હતી બસમાં, એટલે એક્ટિવા જે ખરું ને બસ સ્ટેશન, બપોરે તો ભૂલી જ જવાય, બસ સ્ટેશન આગળ ભૂલી જ જવાય. બસ સ્ટેશન આગળ મૂકી દઉં. બરાબર, તો રાત્રે મારી સાથે ઘરે આવી ગઈ અને પછી યાદ આવ્યું કે ભાઈ એક્ટિવા તો મૂકીને આવ્યા છીએ. એટલે હમણાં રુચિતા 10-11 વાગે એક્ટિવા લેવા માટે જશે. હાલ જ આવો થોડું. 5 મિનિટમાં. હા તો લેવડા ત્યાં રુચિતા ગાડી લેતો જો, એટલે વળી એક્ટિવા આવી જાય. આખી રાત ત્યાં બહાર પડી રહ્યું હતું. ચલો ભાઈ, આપણું આ ઘણી વખત આપણે વિડીયો બતાવી દીધું છે. આજે એઝ અ ફર્સ્ટ ડે હતો. પૂજાને બધું અહીંયા વિધિ પતાવી દીધી છે. અને અમારા મોગેરા મહેમાન એવા પૂરાભાઈ અહીંયા પધાર્યા છે. અને અમારા રંજેશસિંહ અને સરસ મજાની પૂજા બધું કરી દીધું છે. સ્વામિનારાયણ ભગવાન બેસાડ્યા છે. અને આપ સૌને આ મોઢું મીઠું કરાવી રહ્યું છું, કરી લેજો. ફરકી બ્રાન્ડની અમારા મોગેરા મહેમાન છે. મારી પ્લાન બી ટીમ, બરાબર, જે મારી પાછળ જે રીતે કામ કરે ને તે આ લોકો છે. મારી બી ટીમ કહેવાય રહી. એનાથી આપણે અહીંયા અમદાવાદમાં સારો એવો ગ્રોથ કરવાના છીએ. શું કેવું પૂરાભાઈ? સુગંધ અલગ લેવલની આવી રહી છે ને. પાલક પકોડા. તો અંતે કે બે જણા હા આ ચાદરના બધા કેવું કર્યું છે? બધું રમા ભવન કરીને મૂક્યું છે. ચલો ભાઈ, 8 વાગ્યા છે. પાલક પકોડા બની ગયા કે પટ્ટી? જુઓ, પટ્ટી ના કહેવાય ને, કતરન. જો ભાઈ, આ છે કતરન. એવું છે? નોર્મલ જેવું થયું પણ બહુ નહીં થતું. જો એક ઇન્સ્ટાગ્રામ ની એક રીલ આવી હતી, એમાં એવું હતું, મ્યુઝિક સ્ટોપ કરે. ઓકે, જો આપણા ઘરમાં કે બહાર, આપણા ઘરમાં એટલું બધું તેલ કાળું ના થાય, પણ જે રેસ્ટોરન્ટની અંદર છે ને આવું તેલ તમે કદાચ જોયું છે, કાળું હોય છે. તો શું નાખ્યું ને? કોર્નફ્લોર. એટલે આવું જે તેલ છૂટું પડી જાય. જો પેલો માવો કેવો છૂટો પડે, પેલો ઘી વાળું, એના જેવું બદલાઈ ગયું. એવું રુચિતા કંઈક ટ્રાય કર્યું, એટલે થયું ખરી, પણ આમ નોર્મલ જેવું. કોર્નફ્લોર પાણીમાં નાખીને અંદર નાખો ને, દૂધ થઈ જાય. એટલે કદાચ તમે ટ્રાય કરજો. મારાથી ના થયું, તમારાથી થાય તો ટ્રાય કરજો. તેલ ક્લીન થાય છે કે નહીં થતું, પછી મને કહેજો કઈ રીતે કરવું. એક સત્ય વાત તમને કહી દઉં, તેલ ભલે આપણને લાગે કે અને બધું તેલ એની જોડે એબ્ઝર્વ તો થવાનું ને, વેસ્ટ તો અડધું તેલ તો waste એની વાત નથી. જે વિટામિન, જે પ્રોટીન જે હોય ને, બરાબર, જોડે કોર્નફ્લોરમાં ચોટી જાય. ઓલરેડી જે પહેલો બીજો ત્રીજો ગાંઠ થતો હોય, બરાબર છે, એને બધું કમ્પ્લીટ થઈ જાય. પછી વધારે તેલ હોય ને, એ લોકો રીયુઝ કરવા માટે, આપણા ઘર માટે નથી બસ.
અને આપણે તો હોય તો છતાં રુચિયા ટ્રાય કર્યો નહીં યાર, રુચિયા માટે ટ્રાય કરો, લાઈક કરો તો છતાં તમારા ઘરમાં એક નુસ્ખો અપનાવજો. તેલ ક્લીન હા, થાય છે નહીં. આટલું બધું તેલમાં ના લેતા, બરાબર, થોડા તેલની અંદર ટ્રાય કરજો, થઈ જાય તો વળી સારું છે. પાલક પકોડા બનાવવાના હતા પણ ફ્રી હતી તો આ બનાવી. કતરન બનાવી નાખી. કતરનમાં છે ને મસ્ત બધો ટેસ્ટી મસાલો નાખવાનું બધું મેં પેલા ભાઈએ મને કીધું કે નાખજો. પેરી પેરી મસાલો નાખ્યો, બહુ મસ્ત સ્વાદ આવે. હે ટેસ્ટ કરો. ખવડાવી દે. યુનિક ટેસ્ટ આવે. નાચોસ ખાતા હા યાર, એવું છે ફ્રેન્ડ ટુ ફ્રેન્ડ. એક નાસ્તામાં લઈ જશે. બસ ટેસ્ટ આવે છે, મોઢું સૂકવી જશે તો પેરી પેરી મસાલો નાખશો ને મજા આવી જશે. શું થયું આવવાને? સેન્ડવિચ જલ્દી કડક. શું થયું? હા એવી ને એવી કડક છે. હમ જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાલક પકોડા બનાવીએ, થોડી સેન્ડવિચ આજે સેમ્પલ બનાવ્યું હતું ત્યાં વાયસની દુકાનમાં, તે બધું થોડુંક સેન્ડવિચ લાવ્યા છે એટલે મેં કીધું થોડાક પાલક પકોડા બનાવીએ તો બધાનું સાંજે ઠેકાણું પડી જાય. એટલે અત્યારે પાલક પકોડા બનાવું છું. તે પાલક સુધારી દીધી, ધોઈ નાખી છે અને અમે ખાલી બેસન અને મીઠું નાખી અને આપણે પકોડા પાડી દઈએ. થોડુંક બેસન પેલી બીજી થેલીમાં તો આ બધું અમે ચારીને ભરતા હોઈએ છીએ. હવે અત્યારે થોડું ઘણું બેસન નાખી અને હું મસળી જોઉં કેવી રીતે જરૂર પડશે. ખાલી આના અંદર મીઠું અને બેસન બે જ વસ્તુ નાખવાનું, મરચું બરચું કશું નહીં નાખવાનું. થોડું થોડું આપણે નાખતા જઈશું અને મસળતા જઈશું એટલે પાલક એનું પોતાનું પાણી છોડશે. જેમ જેમ જરૂર પડે એમાં આપણે થોડું થોડું બેસન નાખતા જઈએ. પાડી દઉં છું, ચટકી પકે ને એટલે તરઈ જશે, એટલે બધું કેવું ખરાબ મિક્સ થઈ જશે બધું. એ તો હું કરે ધીરે ધીરે આપણા જ કરવાના જ કરી દઉં છું. નાખો થોડો લોટ. ના પછી બહુ બેસન તોય ઘટું થઈ જશે. હજી થોડું પાણી નાખીશ ને તો પડશે. તેવું કરી દઉં બસ. હા, જેમ પાણીનો છાંટો માર્યો એટલે શું આપણને પાડતા ફાવે. આ બાજુ હતી. હા થોડો પડે. હા, ગેસ ધીરો જ કરી દેવાનું તો સરસ થઈ જાય. અને કોઈ શેપ પાડવાનું નહીં, છૂટું છૂટું આપણે મૂકી દેવાનું. જેટલું મૂકાય એટલું મૂકી દેવાનું. થોડું થોડું કરી અને આપણે બધા સરસ ક્રિસ્પી તળી લઈશું. હવે આપણે પકોડામાં ખાવાની કઢી બનાવી. આપણા પકોડા બધા તૈયાર થઈ ગયા છે. તો 1-1.5 પરી જેવું મેં તેલ મૂક્યું છે, એમાં થોડીક રઈ નાખી દઈએ. આ પકોડામાં આ લોકો છાશ નથી નાખતા, પણ આપણે ઘરમાં ખાવાની છે એટલા માટે આપણે દુકાન જેવી નહીં કરીએ. એ લોકો ખાલી બેસન અને પાણીથી જ કઢી બનાવતા હોય છે, પણ આપણે થોડો ટેસ્ટ સારો આવે એટલા માટે આપણે થોડી છાશ અંદર ઉપયોગ કરીશું. રઈ તતરી જાય એટલે હિંગ નાખી દઈએ અને લીલા મરચાં. લીલા મરચાં થઈ જાય એટલે એમાં 1 ગ્લાસ ભરીને આપણે પાણી નાખી દઈએ. પાણી નંખાઈ જાય એટલે આપણે 2-3 ચમચી જેટલો મેં બેસન પાણીમાં ઘોર્યો હતો. હવે આ બેસન અંદર નાખી દઈએ. થોડીક અંદર ખાટી છાશ નાખી.
હજી એના અંદર થોડુંક જેમ જેમ આપણે હલાવતા જઈશું, પહેલાં અત્યારે મીઠું નહીં નાખીએ, થોડો ઉકાળો થઈ જશે, ઉકળશે, પછી એના અંદર આપણે મીઠું નાખીશું. તો ઘણી વખત એવું થતું હોય છે કે મીઠું પહેલાં નાખવાથી કઢી ફાટી જતી હોય છે, કણી પડી જતી હોય છે. સેજ એના અંદર હળદર પણ નાખીશું. બીજો કોઈ મસાલો અંદર નહીં નાખીએ. પહેલાં ઉકળી જશે તેના પપ્પાની કઢી કાઢી લઈશું અને પછી એના અંદર આપણે લસણ ભરપૂર નાખીશું. તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ નાખી શકો છો, કાં તો આપણે સૂકું લસણને વાટીને અંદર નાખીશું. આના અંદર લસણનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. એટલે પહેલાં આટલી ઉકળી જાય અને પછી સેજ ઉકાળો આવી જાય પછી એમાં આપણે મીઠું નાખીએ અને ઘટ લાગે તો પછી એમાં પાણી નાખીએ. કારણ કે આનામાં કઢીનો વપરાશ વધારે થાય એટલે કઢી આપણે તપેલી ભરીને બનાવવાની, એટલે બધાનું સરસ એવું પેટ ભરાઈ જાય. હજી સુધી આપણી કઢી ફાટી નથી, પણ મીઠું નાખવાથી ઘણા લોકોની કઢી ફાટી જતી હોય છે. આ રીતની ઘટ કઢી બનશે. આપણે સેજવાર એને ઉકળવા દઈએ. કઢીની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને થોડાક દાણા ધોઈને અંદર નાખી દઈએ અને પછી સેજ ઉકળી જાય તો એના પપ્પા માટે કઢી કાઢી અને લસણ મેં 8-10 કળી વાટી લીધું છે. પછી લસણ નાખીને પણ સારી એવી ઉકળવા દઈએ, કાં તો લસણનો ટેસ્ટ કાચો લાગે. એના પપ્પા માટે લસણ વગરની કાઢી લીધી કઢી. હવે આપણે લસણ અને થોડુંક મરચું ઓછું લાગતું હતું તો 2 લીલા મરચાં અને લસણ આપણે સરસ નાખી દઈએ. લસણથી આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, કારણ કે આપણે જે પકોડા બનાવ્યા પાલકના તેના અંદર ખાલી મીઠું જ નાખ્યું છે, એટલે જે તમારે ટેસ્ટ આવશે એ કઢીનો આવશે. સેજ હવે લસણ નાખ્યું છે એટલે સરસ એને ઉકળવા દઈશું. અમારા કઢીને પકોડા તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. અમને તમે લોકો ખૂબ પ્રેમ આપો છો, અમને તમારું કોમેન્ટ બધું વાંચીને ખૂબ અને અમને આનંદ થાય છે. આ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. બોલ કે હેતુભાઈ કાઢી આપો કે હેતુભાઈ એક્સપ્રેશન હેતુભાઈ જલ્દી કામ હોય ને એટલે ધનુ શું બોલે હેતને? હેતુ ભાઈ કેવું? હા, ડાયો ડાયો વાલી વાલી કરે એમ ના કરાય. ધનુ દાદા કાઢ્યું. હાલ દે ને ભાઈ, એને હાલી દે ને, તો તને દેવાડશે. કઢી બનાવું, કઢી પકોડા સરસ. ચલો ભાઈ, આપણા કઢી પકોડા રેડી. પકોડા અને આ છે અમારી ઘરની ખેતી સેન્ડવિચ બધી, કારણ કે આજે ટેસ્ટ ને બધું કરવાનું હતું ને તો બધી હા કઢી નાખી તે વધારે મંગાવી હતી, બનાવડાવી હતી. એટલે અમે ભાઈ પોતે ટેસ્ટ તો કરીએ ને, કંઈક આમાં સુધારો વધારો કરવા જેવું હોય તો કરતા આવે. હજુ મેં ચાખી નથી, હાલ ટેસ્ટ કરીશ. મમ્મી લોકોએ ખાધી છે તમે. મમ્મીનો ફોન છે ને હું બહાર મૂકીને આવ્યો છું. એક મમ્મીનો ફોન અને હિતનો નાનો ફોન, કારણ કે અત્યારે ઇન્ટરનેટ જતું રહ્યું છે અને અત્યારે વાગ્યા છે 9:30. મમ્મીમાંથી બધી ફાઇલ મેં મારા સર્વર પર ચડાવું અને સર્વર પર ચડાવીને પછી મારા મોબાઈલમાં ડાઉનલોડ કરું અને એમાંથી પછી હું કાઇન માસ્ટરને તો બધું એડિટિંગ કરતો હોઉં છું. પરંતુ હજુ આમાં જ પ્રોબ્લેમ થઈ રહી છે. બીજા નેટ છે મોબાઈલના, પણ એ તમને ખબર એની સ્પીડ કેવી હોય છે. આવું બી વર્ષના એકાદ દાડા આવું થાય, બરાબર. એટલે આઈ એમ રિયલી સો સોરી. આજે તમારી બધાની કોમેન્ટ તો હું લઈશ, પણ સ્ક્રીનશોટ નહીં લઈ શકું, કારણ કે ફટાફટ વાંચી લઈશ હું કોમેન્ટો બધી. ખાલી કોમેન્ટ વાંચી લઈએ, સ્ક્રીનશોટ નહીં લઈ શકું, કારણ કે
એ વિડીયો અપલોડ થતાં લગભગ 2.5-3 કલાક લાગશે, કારણ કે 1.5 GB ફાઇલ છે તો અડધો કલાક લીધો. અને કાલે મારા પપ્પા ધર્મેન્દ્રભાઈનો જન્મદિવસ છે, તો ધર્મેન્દ્રભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે ધર્મેન્દ્રભાઈ, ખૂબ ખુશ રહો, આખું વર્ષ તમારું સારું જાય. અલકાબેન લખી રહ્યા છે ટીપાઈ બહુ સરસ છે, કેટલા રૂપિયાની આવી ઘરે ટીપાઈ રાખો? ઓલરેડી એક પડી છે પણ એનો વપરાશ થતો નથી. અને જે મોટી ટીપાઈ કરીને હમણાં ઉપરના રૂમમાં પડી હતી, બરાબર, એ મારી ઓફિસની હતી, તે હું ઘરે લાવ્યો હતો, એમને એમ જ પડી રહેતી હતી, તો પછી હું ઓફિસે લઈ ગયો છું. મારે જરૂર હતી જ, કારણ કે સેમ્પલને બધું મૂકવાનું એટલે મારે જરૂર હતી. અને એ સમજો ને, મેં એ વસ્તુ મેં મહેસાણાથી લીધી હતી, 3500 કે 4000 રૂપિયાની સમથિંગ એ વસ્તુ આવી હતી, બહુ મસ્ત છે તે. જય શ્રી કૃષ્ણ. ઓકે, 2 કોમેન્ટ એવી આવી છે કે હોસ્ટને બહુ હેરાન કરે છે, બરાબર. તો કેવું છે, હા, હોસ્ટ પર કેટલું જુલમ પાડો છો ભાઈને, પૈસાનું ખૂબ અભિમાન લાગે છે, પૈસાનું દેખાડો કરે છે. એવું નથી. કેવું છે, તમે તો અમેરિકા રહો છો, બરાબર, અહીંયાનું કલ્ચર તમને કદાચ ખબર જ હશે. અહીંયા આગળ ઘોડી પર ચડવાનો એક રિવાજ હોય છે, લોકોના સપના હોય કે ઘોડી પર ચડીએ, બરાબર છે. અને એ ઘોડો કે ઘોડી હોય ને એકદમ ટ્રેન્ડ હોય, બરાબર. ખાસ કરીને લોકો જે બોલાવતા હોય ને, આ બધું જે કરવો તો કરતા હોય ને બધા જે ઘોડા ઉપર, એના માટે સ્પેશિયલ બોલાવતા હોય છે ડાન્સ કરવા માટે. તો સારો એવો ડાન્સ બી ઘોડીએ કર્યો હતો, મસ્ત, મને બહુ ગમે, સારું કર્યું. તું આવ્યું હતું, મેં જોયું હતું, તમારે લાઈવ લોકેશન હતો, ત્યાંથી જ નીકળ્યા હતા. બધું રહેવા દે, હા, બધું તમે મારી ગાડીમાં લીધું આવત તમને. પછી એમાં ને એમાં પછી મમ્મી આગળ નીકળી જતો, ને કે અમને બી લોકોને મેરેજમાં લઈ જત. તમે સાહેબ નહીં માનો, અમે એ કહીએ ને એક સંબંધના કારણે મારે જવું પડ્યું. અને બપોરે જમણવાર હતો, તો મેં કીધું લાવ આપણે રાસ ગરબામાં હાજરી આપી દઈએ. તો મેં સાંજે 5:30-6 વાગે મેં મારા વેપારીને ફોન કર્યો કે ભાઈ હું રાસ ગરબામાં આવીશ. એટલે મને કે વિશાલભાઈ જમવાનું છે મારા ઘરે, બરાબર છે, ભાભીને બધાને આવવાનું જ છે. હવે એમાં થયું શું કે હું 7 વાગે ત્યાંથી કમ્પ્લીટ ફ્રી થઈ ગયો તો અમદાવાદથી. રુચિને મેં ફોન કર્યો તું નીકળવાનું કર. એ જ કે મારે પડીકું ખાવું, ધનવી તૈયાર ના થાય, ધનવી રુચિતા એકલી હતી, એટલે દોડમ દોડની અંદર પછી એને બસ, એ લોકો બસમાં લેટ બેઠા, તો એ આવ્યા લેટ, એટલે અમે લગભગ 8:30 વાગે ત્યાં પહોંચ્યા મેરેજમાં, જ્યાં ઘર હતું ત્યાં, બરાબર. અને ત્યાં જમવાનું વાર બધું જ પૂરું થઈ ગયું હતું. તો સાહેબ તમે નહીં માનો, એના આખો પરિવાર મારે જો અમે જોડે ઊભા રહ્યા, આટલું બધું પ્રસંગો ચાલતો હતો. સ્પેશિયલ પાવભાજી, જો કે રાત્રે પાવભાજી જ રાખી હતી જમવાની અંદર તો, બરાબર છે. બધા મેરેજમાં રાત્રે બધું સાદું સિમ્પલ જ હોય, તો પાવભાજી રાખી હતી. તો પાવભાજી પૂરી થઈ ગઈ, તો પાવભાજી સ્પેશિયલ મંગાવી, મંચુરિયન મંગાવ્યું અને ઘરમાં બેસાડીને અમને જમાડ્યા. મોહન થાળ મૂક્યો, બરાબર, સેવો મૂકી, છાશ મૂકી, બધું સ્પેશિયલ, બરાબર. આ પ્રેમ છે. એટલે અમુક પ્રેમ આપણા કહીએ ને કે ખાવા પર નહીં જતો, માણસના ભાવ ઉપર છે, કે કેટલું માન સન્માન આપણને આપે, કેટલું બોલાવે. મીઠું રોટલો પણ મૂક્યો હોય ને, પણ એનો ભાવ હોવો જોઈએ. રુચિ તો પોતે કાલે ખુશ થઈ કે મને કે વિશાલ આ તમારા ભાઈબંધો છે કેવા છે, એમના જે સગા એમના જે મમ્મી છે, એના પપ્પા છે, મારે ભાઈબંધની વાઈફ છે, કે આપણે કેટલો સરસ મને આવકાર આપે છે. આવો આવકાર તો આપણે કોઈ અમુક ટાઈમ આપણે જઈએ ને તો કોઈ સંબંધી બી ના આપે, બરાબર. એવો સરસ મને આવકાર આપ્યો હતો. એટલે સંબંધના કારણે ત્યાં જવું પડે એવું હતું. અને ગયા અમને બહુ જ મજા આવી. અને જોગાનું જો પેલું લખ્યું હતું રાશિની અંદર, એ પ્રમાણે થયું હતું. અને જે પ્રમાણે આજે રાશિમાં જે લખ્યું હતું ને, એ જ આજે મારા જોડે થયું છે, બીજું કંઈ થયું નહીં. લખ્યું હતું કે આજનો દિવસ તમારે એકલતામાં પ્રસાર થશે, પણ એકલતાનું તમારે જે ભવિષ્યના જે પ્લાનિંગ છે એના પર કાર્ય કરજો. એટલે સવારે એ જ થયું. 12 વાગ્યાથી બેઠો હતો, 5 વાગે મેં દુકાન ઓફિસને વધારી. અમે પણ આવીશું તમારા ઓપનિંગમાં. માસીને કેટલો આનંદ થતો હશે 3 ભાઈનો બિઝનેસ જોઈને. 100% ખુશ તો થાય ને. સ્ટાર કોન્ટેક્ટ લખી રહ્યા છે કે નવતારની પોળનું રણછોડનું મંદિર બતાવજો પ્લીઝ, કે બચપન અમારું ત્યાં ગુજરેલું છે. ઓકે, આ બધી કોમેન્ટ હું કાલની વાંચી રહ્યો છું. જય શ્રી કૃષ્ણ. નેમા યુએસએમાંથી હું કોમેન્ટ કરું છું.
દરરોજ માસીનો વિડીયો જોઉં છું. તમે તમારી રીતે, હું સબ્જી બનાવું છું. માસીને મારા જય શ્રી કૃષ્ણ. સરસ. થેન્ક યુ સો મચ. મારી સબ્જી તો હોય પણ કંઈક થોડું વચ્ચે હું ડિફરન્સ લાવું એટલે તમને એવું થાય કે કંઈક અલગ અલગ બનાવીને બને તો એ જ છે શાક રોટલા. ના એવું ના હોય. શાક રોટલામાં પણ કેટલી વેરાયટી આવે કે એક જ સબ્જી એક જ રીતે ના બને, ઘણી રીતે બનતી હોય. વિશાલભાઈ, મમ્મી પપ્પાને અલગ રહેવાનું ખાલી સાંભળીને હું રોવા લાગી. મને તમારું ફેમિલી બહુ જ ગમે છે. મેં પાપાથી દૂર ના જતા. પૂજા પંડ્યા મોરબીથી. બેન આમાં કોઈને મળે કોઈ દૂર જવાની વાત નથી. બરાબર, હવે ધંધો દૂર કરેલો છે, બરાબર, કાઢવું તો અમને પણ પડે. બરાબર, તમારે જો આટલું સાંભળે તો તમને દુઃખ લાગતું, તમે જઈએ તો કેટલું દુઃખ લાગે. એટલે આપણો શેડ્યુલ એવો આમ બનાવવાનો ને, એક પગ ઘરમાં અને એક પગ અમદાવાદમાં. હાલ કરું જ છું ને, એ રીતે કરીશું. અને સમયના સંજોગની મમ્મીએ પેલી ચકલીની વાર્તા કેવી કરી હતી, ચકલીને છૂટી મૂકી દેવાની, કોઈ ટેન્શન નહીં લેવાનું. સબસ્ક્રાઈબરને રિટર્ન ગિફ્ટ કરો ત્રણે ભાઈઓએ. અમિત શાહ મહેતા. હાજે અમિત શાહ બેન, શું જોવે ખાલી રિટર્ન ગિફ્ટમાં, બોલો તો ખરા. મારો બર્થડે 16 ડિસેમ્બર છે. અલકાબેન વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. અને મમ્મી, તારા માટે અમેરિકાથી બહુ બેડ ન્યૂઝ છે. અમુલભાઈએ કોલે કોમેન્ટ કરી હતી કે માસી એરપોર્ટ ઉપરથી USA થી એરપોર્ટમાં ઇન્ડિયામાં કેરી લાવવાની મનાઈ છે. મેં કીધું શું એવું થયું અમુલભાઈ, તો મને આ કઈ બેડ ન્યૂઝ છે. અને અમુલભાઈ તમે નહીં માનો તો તમે કોમેન્ટ કરી. કેરી તો હાલ પણ અમારે ત્યાં મળે છે, તે ટોટા કેરી મળે છે. એમાં તમે ગમે તે પણ પેલું કતરણ કરી અને નહીં, હા, પેલી ચીપ્સ પાડી અને ઉપર મરચું મીઠું નાખીને પેલું બધી કેરીઓમાં. હા, એ તો અમારે 12 મહિના મળે છે, એટલે કોઈ નવાઈ નહીં. ખાલી રસની કેરીની બહુ આમ એ હોય કે આ રસની કેરી. અને અમુલભાઈ તમે નહીં, ગઈકાલે બહુચરાજીનો કેરીનો રસ રોટલી નાચ જમાડીને તેનામાં જે દિવસે એ હોય ને તે જગ્યાએ એ વખતે આપણે અહીંયા ઘરે પણ રસ મળતો હોય છે. નહીં મમ્મી, એ પ્રસંગ આખો કંઈક ડિફરન્ટ છે. આઈ થિંક હું સાચું છું કે ખોટું છું, તમે મને જરા કોમેન્ટમાં કહેજો. જે બહુચરાજીમાં જે માનતા હોય એ લોકોને ખબર હશે. આઈ થિંક છે ને વર્ષમાં 2 વખત આ થાય છે. મેં બીજી વખત સાંભળ્યું છે. પેલું કંઈક અલગ આવે, ચૈત્રી મહિનામાં કંઈક થાય છે. હા, આ કંઈક બીજે અલગ લોકો નાચ જમાડે છે. લોકો રોટલી ઘેરથી લાવે છે અને ત્યાં ઘરે રસ મળે છે. અને અમુલભાઈ તમે જે લખ્યું હતું ને એમાં મેં વાંચ્યું, ઉપર નથી જોયું કે અમુલભાઈએ લખ્યું હતું, બરાબર. અને હું આ કોમેન્ટ આખી વાંચે તો હું તમને 100% યાદ કરત. મારા મનમાં કે આપણે જે સબસ્ક્રાઈબરે ફરીથી રિપ્લાય આપ્યો હશે, પણ રિપ્લાય તમે આપ્યો. નકર હું કહેવાનો હતો કે કશો વાંધો નહીં, તમે ભલે અમેરિકાથી આવો કે ના આવો, પણ અમુલભાઈ છે આ 5 કે 6 મહિનાની અંદર ઇન્ડિયા આવવાના છે, તો મમ્મી માટે કેરી લેતા આવશે. પણ અમુલભાઈએ જ કોમેન્ટ કરી નાખી કેરી નહીં આવે. ના, કારણ કે અંદર ગોટલો આવે ને એટલે ત્યાંનું શું કદાચ પેલા લોકોને એવું થતું કે આમાં સોનું ભરી લાવતા હોય તો સોનું ત્યાં કશું દુબઈમાં સોનું સસ્તું મળે બધી જગ્યાએ, કારણ કે થોડી કમાણી થઈ તો સોનું કંઈક મળતું હોય કે સસ્તું. એટલે એટલા માટે આજે તમે જોયું ને દિવ્યા ભાસ્કરમાં પેલી એમ્બ્યુલન્સના અંદર કેટલી બધી દારૂની બોટલો પકડાય. એવું કેરીના અંદર પણ સોનું હોઈ શકે ને. કોઈને સપનામાં ખ્યાલ ના આવે કે એમ્બ્યુલન્સના અંદર દારૂ મૂકી લાવે, પણ આખું બેડના નીચે, આગળની સીટના નીચે બધી જગ્યાએ ઇંગ્લિશ દારૂ બોટલો એમ્બ્યુલન્સના અંદરથી મળી. અને આજે સવારે દિવ્યા ભાસ્કર મેં એપ જોયું હતું, આજે ખરતા ઉલ્કા તારા દેખાશે, પણ એ તો આપણે કંઈક દૂરબીન એવું જોવાનું આવે, તેનાથી જોઈએ તો કદાચ આપણને વાંચ્યું હતું. એટલે મેં કીધું જોઈએ, એમના ધનવીનો ફરાવા લઈ ગયા ને તો જોયું તો આકાશ એકદમ વ્હાઈટ થઈ ગયું હતું. એક જ તારો હતો ધ્રુવનો, ને બાકી આખું આકાશ વ્હાઈટ હતું, જાણે વરસાદ આવવાનો કેવું વાદળ થઈ જાય એવું વાદળ હતું. મેં હું ખરેખર આજની ન્યૂઝ બરાબર રાઈટ કહેવાય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરા જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રોજ એક પાઠ વાંચો 1 મહિના સુધી. 100% સાંભળજો, યા વાંચજો.